નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક. એકદમ ટેસ્ટી અને બધા ગુજરાતીનું ફેવરેટ એવું આજે આપણે આખી ડુંગળીનું શાક બનાવીશું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અડધો કપથી થોડા ઓછા શીંગના દાણા લીધા છે. તેને પેનમાં નાખી અને મીડિયમ ફ્લેમ પર શેકી લેવાના છે. શિંગદાણા છે તે એકદમ વધારે શેકાઈ ન જાય તે વાતનું ધ્યાન રાખીશું. તેના ઉપરથી ફોતરા નીકળી જાય તેટલા શેકવાના છે, તેને વધારે નથી શેકવાના. એટલે આપણે તેને મીડિયમ ફ્લેમ પર જ શેકવાના છે. તમે જોઈ શકો છો ફોતરા છે હવે તે ઉપરથી નીકળવા લાગ્યા છે, એટલે આપણા શીંગના દાણા છે તે શેકાઈ ગયા છે. તમે જો વધારે શેકશો અને ઉપરથી કાળા થઈ જશે તો તે મજા નહીં આવે ખાવામાં. હવે મેં જે શિંગદાણા લીધા છે તેનાથી અડધા તલ લેવાના છે અને એક મોટી ચમચી ભરી અને તરબૂચના જે બીજ આવે તે લીધા છે. તમારી પાસે તે ન હોય તો તમે કાજુનો ઉપયોગ કરી શકો છો અને તે પણ ન હોય તો ચાલશે, પણ જો આ બે વસ્તુ હોય તો તમે જરૂરથી તેમાં નાખજો. હવે શીંગના દાણા શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી અને તલ અને તરબૂચના બીજને નાખવાના છે અને 2 ટેબલ સ્પૂન આપે જે શેકેલા દાળિયાની દાળ આવે તે નાખીશું. અને તમારી પાસે જો ગાંઠિયા હોય અથવા પાપડી પડી હોય તો તે તમે ઉપયોગ કરી શકો છો. તો હમણાં નહીં નાખવાનું, તેનો અલગથી ભૂકો કરવાનો. હવે મેં 15 જેટલા મરી લીધા છે, 4 જેટલા લવિંગ લીધા છે અને 2 ટુકડા તજના લઈ અને તેને મિક્સરના જારમાં પીસી લીધા છે. આવા દરદરા જ પીસવાના છે. હવે આ બધી સામગ્રી છે તે ઠંડી થઈ ગઈ છે. મિક્સરમાં જારમાં આપણે તેને કોસલી પીસી લેવાનું છે. તેનો ભૂકો આપણે કરવાનો છે, એકદમ પાવડર જેવું નથી કરવાનું. હું તમને નજીકથી બતાવું. આવો આપણે દરદરો ભૂકો કરવાનો છે. હવે 3 ટમેટાં છે તેની પણ ગ્રેવી કરી અને સાઈડમાં મૂકી દઈશું. ટમેટાં છે તે લાલ લેવાના છે, તે વાતનું ધ્યાન રાખીશું. હવે મેં 15થી 16 જેટલી નાની નાની ડુંગળી લીધી છે. તેનો ઉપરનો જે પાર્ટ હોય તેને હલકો આપણે કાઢવાનો છે, જે રૂટનો પાર્ટ હોય તે. અને નીચેથી આવી રીતે હલકોસો કાપો લગાવવાનો છે. અડધો પણ નહીં, તેનાથી ઓછો કાપો લગાવવાનો છે. આવી રીતે તમે જોઈ શકો છો. તમે અડધો કાપો લગાવશો તો આપણે જ્યારે શાક બનાવશું તો જે ડુંગળી છે તે ખુલી જશે. એટલે થોડોક જ લગાવવાનો છે કે અંદર સુધી સરસ શેકાય અને સ્વાદ પણ સરસ આવે. હવે 2 ટેબલ સ્પૂન જેટલું મેં કઢાઈમાં તેલ લીધું છે. તેમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ આવે તે લેવાની છે, તેને ફ્રાય કરી લેવાની છે. તમને કિસમિસ ભાવે તો તમે જરૂરથી કિસમિસ નાખતા, કારણ કે ડુંગળીના શાકમાં કિસમિસનો સ્વાદ છે તે બહુ જ સરસ લાગે છે. તો આવી રીતે આપણે બધી કિસમિસને ફ્રાય કરી લેવાની છે. તમે જોઈ શકો છો બધી કિસમિસ છે તે સરસ રીતે ફ્રાય થઈ ચૂકી છે. હવે તેને આપણે વાટકામાં કાઢી લઈશું. બધી કિસમિસને મેં વાટકીમાં કાઢી લીધી છે. હવે તે જ તેલમાં આપણે જે કાંદાને હલકા કટ કરીને રાખ્યા હતા તે નાખી દેવાના છે. અને કાંદા છે તે નાની સાઇઝના જ લેવાના છે, તે વાતનું ધ્યાન રાખીશું. તમને જેટલા પણ નાના કાંદા મળે તેનો ઉપયોગ તમે જરૂરથી કરતા, તો તે જલ્દીથી ચડી જશે. અને જે નાનું કાંદું હોય તે ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ હોય છે. અને હમણાં તો કાંદાની સિઝન છે એટલે તમને આરામથી આ મળી જશે. હવે ઢાંકી અને થોડી થોડી વખત તેને ચેક કરતા રહેવાનું છે અને બધી ડુંગળી છે તેને સરસ રીતે ચડાવી લેવાની છે. સમજો કે 80% જેટલી તમને એને પકાવવાની છે, વધારે નથી, એકદમ સોફ્ટ નથી કરવાની, નહીં તો આપણે તેને શાકમાં નાખશું તો તે બધી ડુંગળી છે તે ખુલી જશે. એટલે આપણું શાક છે તે સરસ નહીં દેખાય. સ્વાદ તો ખરાબ નહીં થાય, પણ જે આપણે દેખાવું જોઈએ તેવું નહીં દેખાય. હવે તે જ તેલમાં 1 ચમચી આપણે જીરું નાખી દઈશું. અડધી ચમચી આપણે હિંગ નાખીશું અને 7 થી 8 લસણની કળીને મેં કૂટી લીધી હતી તે નાખીશું. અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છે તેને મેં છીણી લીધેલો તે પણ આપણે નાખી દઈશું. અને 1 તમાલપત્ર નાખી દેવાનું છે. 3 ટમેટાની જે આપણે ગ્રેવી કરીને નાખી હતી તેનો પણ આપણે ઉપયોગ કરીશું. સ્વાદાનુસાર મીઠું નાખીશું, તેનાથી ટમેટાં છે તે સરસ રીતે જલ્દી ચડી જશે.
અને ઢાંકીને તેને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ રીતે તેલ છે તે ઉપર આવી ગયું છે અને ટમેટાં છે તે પણ સરસ ચડી ગયા છે. હવે આપણે સિંગ અને તલ અને જે બીજ આપણે તરબૂચના લીધા હતા તેનો ભૂકો કરેલો તે આમાં એડ કરી દેવાનો છે. સાથે આપણે જે શેકેલી ચણાની દાળ નાખી હતી તે બધી સામગ્રીને આમાં નાખી અને સરસ રીતે તેને મીડિયમ ગેસ પર શેકવાનું છે. હવે જે આપણે ગરમ મસાલાનો જે ભૂકો કર્યો હતો તે નાખીશું. 2 ચમચી ધાણા જીરું નાખી દઈશું. 1 ચમચી આપણે હળદર, 1 ચમચી કસૂરી મેથી અને 2 ચમચી આપણે લાલ મરચું નાખી દઈશું. મેં આ બેડગી જે લાલ મરચું આવે તેનો ઉપયોગ કર્યો છે. આનાથી કલર પણ સારો આવશે અને હલકું આ તીખું પણ હોય છે. વધારે તીખું નથી હોતું, મીડિયમ હોય છે. તો તમને આ મરચાંમાં સ્વાદ પણ સરસ આવશે, કલર પણ સારો આવશે એનો. તો જો તમારી પાસે હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો અને ન હોય તો કોઈ વાંધો નહીં. સ્લો ગેસ પર આપણે મસાલાને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કડાઈમાંથી તે છૂટું પડવા લાગ્યું છે. હવે બિલકુલ ચીપકતો નથી એટલે આપણો મસાલો સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે આમાં ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. ગરમ પાણી નાખશું તો શાક છે આપણું એકદમ સ્વાદિષ્ટ બનશે અને જલ્દીથી પણ બની જશે. અને આવી રીતે ગરમ પાણી નાખવાથી શાકમાં જે તેલ હોય તે જલ્દીથી ઉપર આવી જાય છે. તો તમે એક વખત આ ટ્રીક છે તેને જરૂરથી ઉપયોગ કરશો. હવે મેં બીજો અડધો વાટકો ભરીને પાણી નાખ્યું છે એટલે ટોટલ મેં આમાં 2 કપ જેટલું પાણી નાખ્યું છે. હવે ઢાંકી અને ગ્રેવીને આપણે થવા દઈશું. તમે જોઈ શકો છો સાઈડ પરથી તેલ છૂટવા લાગ્યું છે. એવું લાગે કે તેલ છૂટવા લાગ્યું છે એટલે આપણે તેમાં ડુંગળીને જે સાતરીને રાખી હતી તેને નાખી દઈશું અને જે કિસમિસ હતી તેને પણ નાખી દેવાનું છે અને તેમાં આપણે થોડો ગોળ નાખી દઈશું. તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો શાકને મેં 5 મિનિટ થવા દીધું અને તેલ કેવું સરસ છૂટું પડી ગયું છે અને શાકનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આવ્યું છે. તમને આનાથી વધારે રસાવાળું જોઈએ તો તમે વધારે તેમાં પાણીનો ઉપયોગ કરી શકો છો અને તમને થોડું ઘાટું જોઈએ તો તમે ઓછો ઉપયોગ પણ પાણીનો કરી શકો છો. તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી કાંદાના શાકની કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ તેને શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો મિત્રો ફરી મળી આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.